સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. માક્ષર વદ નોમના દિવસે પુષ્ટિમાર્ગ પ્રવર્તક શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના દ્વિતીય આત્મજ શ્રી વિઠ્ઠલનાથજીનો પ્રાગટ્ય ઉત્સવ મનાવવામાં આવે છે અને આ દિવસે શ્રી પ્રભુને જલેબીની સામગ્રી નિયમથી ભોગ ધરવામાં આવે છે. તો આજે આપણે આથો આપ્યા વિના લાંબા સમય સુધી ક્રિસ્પી અને રસદાર રહે તેવી જલેબી સિદ્ધ કરીશું. સૌ પ્રથમ મેં 1/4 કપ અડદની દાળને જલથી ખાસા કરી 3 કલાક માટે પલાળી રાખી હતી, જેથી દાળ સરસ ફૂલી ગઈ છે. હવે તેમાંથી બધું જ વધારાનું જલ નિતારી દાળને એક મિક્સર જારમાં કાઢી લઈશું અને તેમાં વાટવા પૂરતું 1 થી 2 ચમચી જેટલું જલ કરી, જેમ આપણે દહીં વડાનું ખીરું બનાવતી વખતે દાળને એકદમ બારીક વાટીએ છીએ તે રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર કરીશું. દાળ જો થોડી ઘણી પણ આખી રહેશે તો જલેબી પાડતી વખતે તે બોટલમાં ફસાઈ જશે. હવે આ અડદની દાળની પેસ્ટને એક પાત્રમાં લઈ તેમાં 1 કપ અથવા તો 125 ગ્રામ જેટલો ચાળેલો મેંદો અને 2 ચમચી ખાટું દહીં પધરાવી ત્રણેયને સરખી રીતે મિક્સ કરી લઈશું. જો તમારી પાસે અડદની દાળ પલાળવાનો કે વાટવાનો સમય ન હોય તો તેના બદલે તમે 1 કપ મેંદો અને અડધો કપ અડદની દાળનો ઝીણો લોટ લઈ આ જ રીતે ખીરું બનાવી શકો છો. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી મધ્યમ સાઇઝની 50 થી 60 નંગ જલેબી સિદ્ધ થશે. પછી તેમાં જરૂર મુજબ થોડું થોડું જલ કરી બિલકુલ ગાંઠા ન રહે તે રીતનું સ્મૂથ અને મધ્યમ ઘટ ખીરું તૈયાર કરીશું. આટલું ખીરું બનાવવામાં લગભગ 2/3 કપ જલની જરૂર પડે છે. જલનું માપ અડદની દાળ અને મેંદાની ક્વોલિટી ઉપર પણ આધાર રાખે છે. ખીરુંમાં આપણે અડદની દાળનો ઉપયોગ કર્યો છે એટલે તેને 5 થી 7 મિનિટ માટે એક જ દિશામાં સરખું ફેંટી લઈશું. જેમ આપણે દહીં વડાનું ખીરું ફેંટીએ છીએ તે જ રીતે ફેંટવાનું છે. આમ કરવાથી જે જલેબી છે તે સરસ ફૂલેલી અને ક્રિસ્પી બનશે. આ રીતે ખીરું તૈયાર કર્યા પછી તેમાં આપણે 1 ચમચી બેકિંગ પાવડર પધરાવી તેને પણ મિક્સ કરી લઈશું. જો તમારે બેકિંગ પાવડરના બદલે ખાવાના સોડા એટલે કે બેકિંગ સોડાનો ઉપયોગ કરવો હોય તો તેને અત્યારે ન પધરાવવા, જે સમયે જલેબી પાડવાની હોય તેની 1 થી 2 મિનિટ પહેલાં ખીરુંમાં પધરાવી અને મિક્સ કરી લેવું. બેકિંગ પાવડર પધરાવવાથી ખીરું થોડું ફૂલી જશે. તેને ઢાંકીને 10 મિનિટ માટે મૂકી રાખીશું. હવે ચાસણી બનાવવા માટે કડાઈમાં 1/2 કપ અથવા તો 300 ગ્રામ ખાંડ લઈ તેમાં ખાંડ ડૂબે તેટલું અથવા તો 1 કપ જલ કરીશું અને ખાંડ ઓગળે ત્યાં સુધી તેને મધ્યમ આંચ પર ચમચા વડે હલાવતા રહીશું. ગુલાબજાંબુ, જલેબી કે માલપુઆ બનાવતી વખતે 1 તારની ચાસણી કરવી જરૂરી છે. જો તમને ચાસણીનો તાર ચેક કરતાં ન ફાવતું હોય તો ખાંડ ઓગળી ગયા પછી 2 થી 3 ઉભરા આવે ત્યાં સુધી તેને 5 મિનિટ માટે ઉકાળશો એટલે 1 તારની ચાસણી તૈયાર થશે. ચાસણી આ રીતની પારદર્શક થાય એટલે તેમાં સુગંધી માટે 5 ચમચી ઇલાયચી પાવડર અને 1 ચમચી લીંબુનો રસ પધરાવી મિક્સ કરીશું. લીંબુના રસના લીધે ચાસણી લાંબા સમય સુધી જામતી નથી. 2 મિનિટ સુધી ચાસણીને ઉકાળ્યા પછી ગેસ બંધ કરી તેને ઢાંકીને મૂકી રાખીશું. 1 તારની ચાસણી બનાવવામાં કુલ 7 થી 8 મિનિટ જેટલો સમય લાગે છે. 15 મિનિટ પછી ચેક કરીએ તો જલેબીનું ખીરું સરસ ફૂલીને સેટ થઈ ગયું છે. આપણે એકલા મેંદાની જલેબી બનાવીએ તેના કરતાં આ ખીરુંની કન્સિસ્ટન્સી થોડી વધુ ઘટ રાખવી, કારણ કે તેમાં અડદની દાળનો ઉપયોગ કર્યો છે. હવે જલેબી મેકરની બોટલમાં સમાય તેટલું ખીરું ભરીશું. તમારી પાસે આ રીતની બોટલ ન હોય તો પાઇપિંગ બેગનો ઉપયોગ કરી શકો છો. હવે ફ્લેટ બોટમ પેનમાં જલેબી તળવા માટે 1 કપ ઘી ગરમ કરી તેમાં સમાય તેટલી જલેબી પાડીશું. તળતી વખતે ઘીનું ટેમ્પરેચર અને ગેસની ફ્લેમ બંને મીડિયમ રાખવી. જો તમે ઓછા ગરમ ઘીમાં જલેબી તળશો તો તે સરખી ફૂલશે નહીં અને પ્રમાણમાં ચપટી બનશે. અને ઘી જો જરૂરિયાત કરતાં વધુ આકરું ગરમ થયેલું હશે તો જેવી પેનમાં જલેબી પાડશો તેવી તરત જ તે લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે. 1 મિનિટ પછી જલેબીને આ રીતે છીપિયા વડે ફેરવી અને બીજી બાજુ પણ સોનેરી રંગની અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું. એક બેચ જલેબી તળવામાં આશરે 2 થી 2.5 મિનિટનો સમય લાગે છે. પછી તેને જારા ઉપર મૂકી અને જે ચાસણી બનાવીને રાખી છે તેમાં તેને 8 થી 10 સેકન્ડ માટે ડીપ કરીશું. કોઈપણ પ્રકારની જલેબી બનાવતી વખતે તમે તેમાં બેકિંગ સોડા, ઈનો કે બેકિંગ પાવડરનો ઉપયોગ કરો તો તેને ચાસણીમાં વધુ લાંબા સમય માટે ન રાખવી, નહીંતર તે સોગી થઈ જશે.
આ રીતે જલેબીમાં ચાસણી સરખી શોષાય પછી તેને જારા ઉપર મૂકી વધારાની ચાસણી નીતરે એટલે તેને પ્લેટમાં કાઢી લઈશું અને આ જ રીતે બાકીના ખીરુમાંથી પણ જલેબી તૈયાર કરીશું. આ સિવાય પણ મેં ચેનલ પર બીજી 14 પ્રકારની જલેબીની રેસીપી પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. આ અનસકડી વિભાગની સામગ્રી હોવાથી તળવા માટે ઘીનો જ ઉપયોગ કરવો. આ ખીરુમાં આપણે અડદની દાળનો ઉપયોગ કર્યો છે એટલે જલેબી 2 દિવસ સુધી સરસ ક્રિસ્પી અને રસદાર રહે છે. આ રીતની થોડી લાલાશ પડતી જલેબી તળશો તો તે ખૂબ જ સુંદર સિદ્ધ થશે. જ્યારે પણ જલેબીને ચાસણીમાં પધરાવો ત્યારે જલેબી સરખી ગરમ થયેલી હોવી જોઈએ અને ચાસણી હૂંફાળી ગરમ હોવી જોઈએ. જો ચાસણી ઠરી ગઈ હોય તો તેને 1 થી 2 મિનિટ માટે ફરીથી ગરમ કરી શકો છો. તે વારાફરતી ટોટલ 6 થી 7 બેચમાં આપણે થોડી થોડી જલેબી તળી લઈશું અને તેને ચાસણીમાં ડીપ કરીશું. બધી જ જલેબી બનીને તૈયાર છે, તો આ સામગ્રી આપ પણ શ્રી પ્રભુને ભોગ ધરવા માટે ઘરે અવશ્ય સિદ્ધ કરજો. સામગ્રીની રીત પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. આપ સર્વે વૈષ્ણવોને શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ.